સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને સુરતમાં ભાજપ 115 જેટલી સીટો ઉપર વિજય મેળવ્યો છે। આપણી સાથે પૂર્વ મંત્રી અને કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુભાઈ મોરડે જોડાયા છે। સાહેબ, શું કહેશો, કેવું પરિણામ તમે જોઈ રહ્યા હતા અને આ પરિણામ આવ્યું છે? પરિણામ બહુ સારું આવશે એ અમને પહેલેથી અપેક્ષા હતી। અમે ઘણા મિત્રો પહેલાં મળતા ત્યારે અમે કહેતા હતા કે આ વખતે અન્ય વિપક્ષને મત આપવાનું કોઈ કારણ દેખાતો નહોતું, એટલે જ અમુક પક્ષો એમ કહેતા હતા કે અમે થાકી ગયા। ખરેખર આ જે લોકો આવો થાકી ગયા છે અને અત્યારે 30 વર્ષના સુશાસનને સુરતની જનતાએ એને વધાવ્યું છે અને આવનારા બીજા 5 વર્ષ સુધી શાસન માટેની મહોર મારી છે અને એ મહોરને લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અમારી જવાબદારી વધી ગઈ છે। જે પ્રકારે લીડ આપી છે એ લીડ વધારેમાં વધારે સીટોની બેઠકો અમારી જવાબદારી વધી જાય એવું હું સમજું છું। અમારા કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવતીકાલથી લોકોની સેવામાં લાગી જશે। જે પ્રકારે અપેક્ષા ભારતીય જનતા પાર્ટી, અમારા મુખ્યમંત્રીશ્રીએ કીધું હતું કે અપેક્ષા આપણી પાસે જ હોય, એટલે એ ધ્યાનમાં રાખીને અમારા રાજ્યના પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી એમણે જે વ્યૂહાત્મક રીતે પાર્ટીના કાર્યકર્તાઓને જે સંગઠનાત્મક રીતે જે જુસ્સો પૂરો પાડ્યો, માર્ગદર્શન પૂરું પાડ્યું, એનાથી લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ ઉપર લડ્યા। એક બૂથ ઉપર સેના જેમ અમારા કાર્યકર્તાઓ લડ્યા। પાર્ટીના શુભચિંતકોએ ખૂબ અમને પ્રોત્સાહિત કર્યા અને સપોર્ટ કર્યો, જેથી લઈ આજે સુરત મહાનગરપાલિકામાં રેકોર્ડ બ્રેક સીટો આવી છે। વિનુભાઈ, વાત કરીએ તો ગત ટર્મમાં આમ આદમી પાર્ટીની 27 સીટો હતી અને આ વખતે માત્ર એક પેનલ અને કોંગ્રેસની 1 સીટ આવી છે। આ બાબતે શું કહેવું? એક આવી એનું અમને દુઃખ છે, કારણ કે એક આવી નહીં જોતી। શું કામ આવી? હવે અમે મનોમંથન કરશું, કાંઈ અમારી ક્ષતિ રહી ગઈ છે। આવવા માટેના એની પાસે કોઈ કારણ નથી। એક પણ કામ 5 વર્ષમાં 5 કામ પોઝિટિવ નથી એની પાસે। એકવાર ભ્રમણા ફેલાવી હતી સુરતની અંદર, એ ભ્રમણામાં આવીને કાંઈક ને કાંઈક એ લોકો જીત એટલી જે મેળવી હતી મેળવ્યા પછી જે એની અંદર સ્વયં જ રહેવો પડે એ રાખી નહોતા શક્યા। ગમે ત્યાં જાય ઓહાપો મચાવી દે, આ પ્રકારની રાજનીતિને સુરતની પ્રજા ક્યારેય સ્વીકારે નહીં અને આ ભાજપનો ગઢ છે। છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રોડ શો અને કતારગામ અને વરાછામાં પાટીદાર ગઢમાં સભા કેટલું મહત્ત્વનું કહી શકાય પરિણામો પર? બિલકુલ ખૂબ જ મહત્ત્વનું છે। જ્યારે આવા એકદમ મૃદુ અને સાત્વિક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાથી વિપક્ષ પણ એને બહુ આદર ભાવથી જોવે છે, એવું વ્યક્તિત્વ છે અને એટલા જ માટે અમારે એમની જરૂર હતી। એટલે જ અમે ડિમાન્ડ કરેલી કે અમને અમારા વિસ્તારમાં એકવાર વિઝિટ કરો સાહેબ, અને તો આ આજની આખી કાયાપલટ બદલી જાય અને આવડું મોટું જે જીતનું કારણ છે એમાં એ પણ એક મુખ્ય મુદ્દો છે। તો ચોક્કસથી સુરત મહાનગરપાલિકાની 30 વોટની 120 બેઠકોમાં ભાજપ 115 સીટ ઉપર વિજય મેળવ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીની એક પેનલને વિજય મેળવવામાં સફળતા મળી છે અને કોંગ્રેસની 1 સીટ પર આવી છે। પરેશ રાઠોડ, BS9 TV ન્યૂઝ, સુરત।